સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં આવેલ શ્રી પીસીએન હાઈસ્કૂલ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના સેન્ટરની ફાળવણી કરાઈ છે ત્યારે પીસીએન હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓનું શાળા પરિવાર તેમજ કેળવણી મંડળના પ્રમુખ ઇન્દ્રવદનભાઈ કાવઠિયા તેમજ કારોબારી સભ્યો અને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10ના 840 કરતા વધુ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના 900 કરતા વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10 માટે કુલ 39 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને 45 કરતા વધુ શિક્ષકોને સુપરવાઇઝર તરીકે મૂકવામાં આવ્યા છે। તેમજ ધોરણ 12 માટે કુલ 3 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 30 બ્લોક અને 45 કરતા વધુ સુપરવાઇઝરો ફાળવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શાળા પરિવાર દ્વારા અલાયદું આયોજન કરાયું છે। શાળા પરિવાર દ્વારા પરીક્ષા પ્રારંભ પહેલા વૈદિક ગાયત્રી મંત્રોનો સામૂહિક ઉચ્ચાર કરીને પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે શ્રી પીસીએન હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ જોશી, શિક્ષક આરડી વાણિયા, મુકેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શાબ્દિક સ્વાગત અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજ રોજ જીડીસી ન્યૂઝની ટીમ મેઘરજના જે કેળવણી મંડળ સંચાલિત પીસીએન હાઈસ્કૂલ છે ત્યાં પહોંચી છે ત્યારે મેઘરજ કેળવણી મંડળ સંચાલિત પીસીએન હાઈસ્કૂલમાં તાલુકાની એક ખ્યાતનામ સ્કૂલ છે। ત્યાં આજુબાજુથી ગામડાઓમાંથી તેમજ મેઘરજના સ્થાનિક સહિત અનેક વિદ્યાર્થીઓ ધોરણ 10 અને બોર્ડની 12માની પરીક્ષા આપવા માટે આવતા હોય છે। ત્યારે આજે 12માનું પ્રથમ પેપર છે ત્યારે કુમકુમ તિલક કરી અને શાળા પરિવાર દ્વારા તેમને આવકારવામાં આવ્યા છે। ત્યારે આ વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને પ્રથમ પેપરને લઈને અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે સીધી વાત કરીશું। આપનું નામ? પટેલ પ્રિન્સ। કયું નામ? આડોડિયા। આજનો પરીક્ષાનો પ્રથમ દિવસ છે, તમે કેવી તૈયારી છે અને આજે પ્રથમ પેપર શાનું છે? પ્રથમ પેપર તત્વજ્ઞાન છે, તૈયારી કમ્પ્લીટ કરી છે। આગળની પૂર્વ તૈયારીમાં કેટલા પેપર છે અને કેટલા દિવસ સુધી ચાલશે પરીક્ષા? 7 પેપર છે અને બીજું પેપર મનોવિજ્ઞાન છે, 5 તારીખે છે અને 13 તારીખે ખતમ થાય। આપ અહીંયા આવ્યા તો શાળા પરિવાર દ્વારા તમારું આવકારવામાં આવ્યા, તમારું મોં મીઠું કરાવવામાં આવ્યું, એવી છે તમે શું કહેશો? કમ્પ્લીટ છે જી, આપ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે શાનું પેપર છે? કેવી છે તૈયારી? સરસ। આપ બે વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 12ની પરીક્ષાના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે। ત્યારે તેમને પણ શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવી રહ્યા છે અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી છે। ધોરણ 10-12ની જાહેર પરીક્ષાઓ અમારી શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરજમાં ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી તેમને શાળાના આચાર્ય શ્રી, સુપરવાઇઝર અને શાળાના ઉત્સાહિત મંત્રી શ્રી ઇન્દ્રવદનભાઈ કાવઠિયા દ્વારા કરવામાં આવેલ હતો। આ વિદ્યાર્થીઓની અંદર એ શાંતિથી સ્વસ્થ મને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની અમારા સેન્ટર પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જો વિદ્યાર્થીઓની માહિતી આપું તો અમારી શાળાની અંદર ધોરણ 10ના 29 બ્લોક છે, જેની અંદર આશરે 840 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને એની અંદર અમારા 45થી 48 શિક્ષકો એ ફરજ બજાવવાના છે। આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષાઓ પણ કોમર્સની ગઈકાલથી શરૂ થઈ ગઈ, ધોરણ 8ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે। ત્યારે આ વિદ્યાર્થીઓને પણ કુમકુમ તિલક કરીને મેં આવકાર્યા છે। આ વિદ્યાર્થીઓ પણ શાંતિથી અને સ્વસ્થ વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે તે માટેનું પૂરતું આયોજન છે। આની અંદર પણ અમારા 30 બ્લોકની અંદર આશરે 50 જેટલા શિક્ષક ભાઈ બહેનો એ ફરજ બજાવવાના છે। આ વિદ્યાર્થીઓને માટે અમે અલાયદી વ્યવસ્થા કરી છે, એમને કોઈ તકલીફ ન પડે તેનું અમે ધ્યાન રાખીએ છીએ। મંડળ દ્વારા પણ એમને આવકારી અને એમને આવકારવામાં આવેલ છે। જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાળદ, અરવલ્લી।